છે ને મહાકુંભ 144 વર્ષ પછી આ સુભગ સમન્વય અત્યારે જોવા મળી રહ્યો છે ને એમાં 144 કરોડ દુનિયાની અંદર જે સનાતનીઓ વસે છે મોટા ભાગના સનાતનીઓના દિલની ઈચ્છા હોય છે કે એકવાર એ ત્રિવેણી સંગમ પર જઈ અને આસ્થાની ડૂબકી લગાવવામાં આવે, પુણ્યનું ભાથું બાંધવામાં આવે અને સનાતનીઓ કરોડો સનાતનીઓ અત્યાર સુધીમાં અહીંયા પુણ્યનું ભાથું બાંધી ચૂક્યા છે અને તેમાંથી જ એક છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। હંમેશા જેઓ ભક્તિભાવમાં લીન રહેતા હોય છે, માતાની ઉપાસના કરતા હોય છે અને આ વખતે તેઓ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવવા, આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચ્યા હતા। હિરેન મારી સાથે છે। હિરેન, વડાપ્રધાન દ્વારા સૂર્યદેવને અર્ક અર્પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ આસ્થાની ડૂબકી લગાવવામાં આવી। પૂરું થઈ જશે મારું તો। જી હિરેન, તારા જેવું ના હોય, અમારે તો તરત પૂરું। હિરેન સાથે સંપર્ક કપાઈ ગયો છે। નરેન્દ્ર મોદી આજે સવારના સમયે જ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને ત્યાં કુંભ મેળાની અંદર તેમણે આજે સ્નાન કર્યું છે। 2 શાહી સ્નાન પૂરા થયા છે અને ત્યાર પછી આજે 5 તારીખે તેમણે સ્નાન ત્યાં કર્યું છે। યોગી આદિત્યનાથ પણ ત્યાં સાથે હતા। મહત્વનું છે કે પ્રધાનમંત્રી અગાઉ પણ આ કાર્યક્રમ એમનો નિર્ધારિત થયો હતો, વચ્ચે એક વખત આ કાર્યક્રમ કેન્સલ થયો અને ફરીથી આજે એ જ તારીખમાં પ્રધાનમંત્રી પહોંચ્યા હતા। તેમને પરંપરાગત ભારતીય વેશની અંદર ત્યાં પહોંચી સૂર્યનારાયણને અર્ઘ આપ્યું હતું। હાથમાં રુદ્રાક્ષની માળા પણ ત્યાં એમની હાથમાં જોઈ શકાય છે અને જે પ્રકારે સાધુ સંતો અને અન્ય શ્રદ્ધાળુઓ જે સંગમ સ્થાન પર જઈ અને ત્યાં સ્નાન કરે છે અને આ કુંભ મેળાનો જે સમય છે એ પવિત્ર દિવસોની અંદર શાહી સ્નાન અને અન્ય દિવસોની અંદર સ્નાન કરે છે। એ જ પ્રકારે પ્રધાનમંત્રીએ પણ ત્યાં સ્નાન કર્યું છે। ન માત્ર ભારતના પ્રધાનમંત્રી 2 દિવસ પહેલા ભૂતાનના રાજા છે એમણે પણ ત્યાં પહોંચી અને સ્નાન કર્યું છે। આગામી દિવસોની અંદર ભારતના રાષ્ટ્રપતિ છે એ પણ ત્યાં કુંભ મેળાની અંદર જવાના છે અને સંતો, લગભગ બધા જ અખાડાના જે આગેવાનો છે, અખાડાના સંતો છે, પ્રમુખો છે અખાડાના, એ મહામંડલેશ્વરોની સાથે પણ એમ ત્યાં મુલાકાત કરી હતી અને પ્રધાનમંત્રી ત્યાંથી તરત જ બપોર સુધીમાં દિલ્હી રવાના થયા હતા।